ઇમ્ફાલમાં નિવૃત્ત સૈનિકોની મીણબત્તી કૂચ, મણિપુરમાં હિંસા અટકાવી શાંતિ સ્થાપવા કરી ભાવુક અપીલ। મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં નિવૃત્ત સૈનિકો દ્વારા રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના માટે એક વિશાળ મીણબત્તી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું। મંગળવાર સાંજે આયોજિત આ કાર્યક્રમમાં સેનાના ભૂતપૂર્વ જવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાઈ તાજેતરમાં થયેલી હિંસક ઘટનાઓ અને નિર્દોષ નાગરિકોની હત્યાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી। હાથમાં સળગતી મીણબત્તીઓ અને શાંતિના સંદેશા સાથે નિવૃત્ત સૈનિકોએ ઇમ્ફાલના મુખ્ય માર્ગો પર મૌન રેલી કાઢી સમાજના તમામ વર્ગોને હિંસા ત્યાગવા અપીલ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં સામેલ નિવૃત્ત સૈનિક સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સીમાઓ પર દેશનું રક્ષણ કરનારા યોદ્ધાઓ આજે પોતાના જ રાજ્યની અશાંતિ જોઈ વ્યથિત છે। તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને તાકીદે હસ્તક્ષેપ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ હિંસા માટે જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી। આ સભામાં રજૂ કરવામાં આવેલા ઠરાવ મુજબ હિંસા કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી અને માત્ર સંવાદ દ્વારા જ લાંબા ગાળાની શાંતિ સ્થાપી શકાય તેમ છે। ઇમ્ફાલના શહીદ સ્મારક પાસે પૂર્ણ થયેલી આ કૂચમાં ઉપસ્થિત વક્તાઓએ મણિપુરના સમૃદ્ધ વારસા અને ભાઈચારાને યાદ કરી લોકોને એકતા જાળવવા અનુરોધ કર્યો હતો। આગામી સમયમાં નિવૃત્ત સૈનિકોનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળી શાંતિ સ્થાપવા માટેના સૂચનો ધરાવતું આવેદનપત્ર સુપ્રત કરશે। આ શાંતિ અપીલે સ્થાનિક નાગરિકોમાં નવી આશા જન્માવી છે, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશના રક્ષકો પોતે શાંતિના દૂત બનીને રસ્તા પર ઉતર્યા છે।